विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ કંચન થાળી કર ધરી અને વળી લાવે મિનળ દે માત પણ રાણી નેત્રા દે તમને પીર છે તમે આરોગો ને ભગવાન રામદેવ મંદિરમાં હોય થાળી મારા હરિના મંદિરમાં હોય થાળી જમવા આવો મારા વનમાળી તમે જમવા આવો ને મારા વનમાળી ઉના ઉના ભોજન કાઢા થાય ઉના ઉના ભોજન કાઢા થાય
બીજ દિન થાવરનો પાઠ મંડાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાટે પીર નક રંગ પૂજાય, પાટે પીર નક રંગ પૂજાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાટે પીર રામદેવ પૂજાય, પાટે પીર રામદેવ પૂજાય. એ જમા જાગરણ ને કળશ થપાય, જમા જાગરણ ને કળશ થપાય, અષાઢી બીજે પાઠ ઉજવાય, અષાઢી બીજે પાઠ ઉજવાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાઠ પીર નક રંગ પૂજાય, પાઠ પીર નક રંગ પૂજાય. જામલો રચાય, જતી સતીનો જામલો રચાય, ગરવા દેવના સ્થાપન થાય, ગરવા દેવના સ્થાપન થાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાઠ પીર નક રંગ પૂજાય, પાઠ પીર નક રંગ પૂજાય. એ કસ્તુરી કેવડો અભિલ ગુલાલ, કસ્તુરી કેવડો અભિલ ગુલાલ, ફૂલનો ગજરો પીરને સોહાય, ફૂલનો ગજરો પીરને સોહાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાઠ પીર રામદેવ પૂજાય, પાઠ પીર રામદેવ પૂજાય. એ મોતીડે વધાવે નરને નાર, મોતીડે વધાવે બેન ફરી જાવ બાબજી. વાત આવી ગઈ ત્યાંથી આને લઈ જતા.
એવાની મોરબી જિલ્લાના પાવન ધરતીને આવો એક બાળકે આ ધરતી પર જન્મ લીધો. 23 માર્ચ 1983 માતા વાલીમાના કુખે એક એવા બાળકે જન્મ લીધો. હસતો કિલોલ કરતો આ બાળક જન્મ લેતા જ કંઈક એવો દીવડો પ્રગટ્યો પિતા ગંગારામભાઈના ખોળામાંથી, જેમણે સંસ્કારોનું સિંચન થયું. આ વાત આગળ કરું એ પહેલા હડમતિયા ગામવાસીઓ, 23 માર્ચ ભારત દેશની આઝાદીનો મોટામાં મોટો દિવસ છે. તમે ધ્યાન રાખજો, જે વ્યક્તિનો જન્મ દિવસ 23 માર્ચ છે એ જ વ્યક્તિનો દિવસ ભારત દેશની આઝાદી માટેનો મોટામાં મોટો દિવસ છે. શહીદ ભગતસિંહ, જેમણે અંગ્રેજોને ભારતની સુરવીરતાનો પરચો આપ્યો હતો. અંગ્રેજોની ભરી સભામાં બંદૂક ભરીને અંગ્રેજોને ઘોડીએ વીંધી અને ભારતની સુરાતનના તાકાતનો પરચો બતાવ્યો, અને ત્યારે જ અંગ્રેજો ડરી અને હિન્દુસ્તાન છોડ્યા. આ 23 માર્ચ શહીદ ભગત દિવસ સિંહને એ દિવસે ફાંસીની સજા આપવામાં આવેલી અને શહીદ દિવસ ગણાય છે. આવો રાષ્ટ્રનો પનોતો પુરુષ જેણે રાષ્ટ્ર માટે જીવન અર્પણ કર્યું, આવા જ 23 માર્ચના દિવસે આ ધરતી પર આવા નરેશ મુનિનો જન્મ, જેમણે માતા વાલીમાના કુખે જન્મ થયો. પિતા ગંગારામભાઈના ખોળામાંથી જેમણે સંસ્કારો મળ્યા. પ્રાથમિક શિક્ષણ હડમતિયા ગામમાં મેળવ્યું. હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા ગયા. 8મું ધોરણ માંડ ભણ્યા, પરંતુ ભણતરમાં મન નહોતું લાગતું. એમનું મન ક્યાંક બીજે ભક્તિમાં હતું. એમના અંદર જે સંસ્કારો રોપાયેલા હતા, અંદરથી કંઈક વેદના હતી, એ વેદનાને એમણે વાચા આપવી હતી. આ વાચા આપવા માટે એમણે એમના ગુરુ નરસિંહદાસજીનો સંપર્ક થયો. એમની ચેતનાને જગાડી અને બાપુને કહ્યું કે તું આ સંસારમાં શા માટે આવ્યો છે? આ સંસારમાં તારું કર્તવ્ય શું છે? આ સંસારમાં તારે શું કરવું છે? આવા અનેક પ્રશ્નોની વણઝાર જાગી. મિત્રો, નરેશ મુનિ મૂંઝાઈ ગયા કે શું કરું? તમારે અને મારે ભર યુવાનીમાં જો આવો વિચાર આવે તો આપણે શું કરી શકીએ? મોજ શોખ કરીએ, વૈભવ કરીએ, હરીએ ફરીએ, પોતાના મોજ શોખ પૂરા કરીએ. ત્યારે આ વ્યક્તિના હૃદયમાં કોઈક એવી ચેતના જાગી, મારે તો કંઈક અલખ જગાવવું છે, મારે તો રામાધણીની સેવા કરવી છે. અને આ જ પાવન ભૂમિ પર એક બાવળ નીચે આ વ્યક્તિ કોઈક એવો અંદરથી સંકલ્પ લઈને સાધનામાં બેસી ગયા. 1.5 મહિનાની સાધનામાં એક જ આસન પર બેસી ખાધા પીધા વગર એમણે એ પોતાની તપસ્યા કરી. અને તપસ્યા કરતા એમના ફળ સ્વરૂપે એમણે જોડી ફેરવવાનો એક સંકલ્પ લીધો, રામ રોટીનો. આ રામ રોટીની જોડી ફેરવવા અબોલા જીવોને જેમનો સેવા કરવાનો અંદરથી ભાવ જાગ્યો, લોકોની આગતા શાગતા આતિથ્ય ભાવના ભોજન પીરસવાનો જેમનો ભાવ જાગ્યો, આ પ્રવૃત્તિ જાગતા અહીં કોઈ પણ વ્યક્તિ આશ્રમમાં આવે તો એને ભોજન પ્રસાદ વગર રજા ના આપે. આવો પ્રેમનો રોટલો પીરસતા પીરસતા રામાફરીના ભજનમાં લીન બનતા ગયા નરેશ મુનિ. અને એકવાર મિત્રો, આ ભૂમિ પર જો રામાધણીના કેટલા સાક્ષાત પરચા હોય છે. પ્રથમ પરચો એમના જીવનમાં થયો. એમના પિતાજીના ખેતરમાં ચોર લોકો મશીન ચોરાવવા માટે આવ્યા. યુટિલિટીમાં મશીન લીધું, ખેતરથી રોડ પર ગાડી ચડી અને ગાડી બંધ પડી ગઈ. ખૂબ મહેનત કરી ચોર લોકોએ, પરંતુ આ ગાડી એમનાથી સ્ટાર્ટ ન થઈ. મિત્રો, જ્યાં રામાધણીની હાજરી હોય ત્યાં પામર મનુષ્યની શું તાકાત છે, કાંઈ લઈ જઈ શકે? ચોર થાકી ગયા, મશીન રોડ પર મૂકીને નીકળી ગયા. સવારે બાપુએ જોયું, આ તો રામાધણીનો ચમત્કાર છે. અને એમની આ શ્રદ્ધા અથૂટ એમને જાગી કે હવે તો મારે આ રામાધણીની સેવા જ કરવી છે. અને ત્યારે એમણે આ રામ રોટીનો જોડી ફેરવવાનું મહાન કાર્ય શરૂ કર્યું. એમના ગુરુએ એમને કીધેલું કે આ 12 વર્ષ સુધી અવિરત જોડી ફેરવજો, પરંતુ તમને 8મા વર્ષે વિઘ્ન આવશે. આ વિઘ્નમાં તમારી જે પણ મહેનત છે, તમારી રામદેવ પીર પ્રત્યે જે ભક્તિ છે, એની કસોટી થશે. પરંતુ ક્યાં પણ એ અખંડ જોડી ફેરવવામાં ક્યાં વિઘ્ન ના આવે એનું ધ્યાન રાખજો. અને ખરેખર મિત્રો, આ સાચા સત્કાર્ય કરવામાં ઈશ્વર પણ તમારી પરીક્ષા લેતો હોય કે આ ભક્ત મારા પ્રત્યે કેટલો અટલ છે. અને 8મા વર્ષે એમના પગમાં મોટો પથ્થર વાગ્યો. પથ્થરની વેદના હતી, પગમાં ફ્રેક્ચર હતું. 3 દિવસ સુધી અહીંયાથી 3 કિલોમીટર હડમતિયા ગામે એવો રામ રોટી લેતા અબોલ જીવડાઓને ખવડાવતા ગયા. અબોલ જીવો પણ એમને એ દુઆ અને આશીર્વાદ આપતા ગયા. 3જા દિવસે લજાઈ ગામના નાગજીભાઈને ખબર પડી, એમને જાણ થઈ. એમણે એ કાર્ય ઉપાડી લીધું અને 13 દિવસ સુધી એમણે આ સેવા કાર્ય કર્યું. અને ત્યારે જ એમનો અચાનક
અચાનક અહીં આ ધરતી પર નિર્મળદાસ માતાજીનો આગમન થયું. એમણે આ સતનામ આશ્રમની મુલાકાત લીધી. એમણે પણ યુવાનીમાં ટેક લીધી કે મારે પણ આ સેવાના કાર્યમાં ભેખ લેવી છે. અને એમણે આ સેવાના કાર્યમાં જે પણ રામરોટીનું કાર્ય હતું અવિરત ચાલુ રાખ્યું અને એમણે અખંડ સેવા કરી આ આશ્રમમાં જોડાઈ ગયા. અને એકવાર એવું બન્યું કે નરેશદાસ બાપુ ખૂબ બીમાર પડ્યા. એમને ખૂબ તાવ આવ્યો. માતાજી ખૂબ જ મૂંઝાઈ ગયા. એમને થયું કે આ જંગલમાં હવે શું કરવું. બાપુનો તાવ મટતો નહોતો, બીમારી વધતી ગઈ. ખૂબ ચિંતા હતી. બાપુ એમની લાગણી જાણી ગયા. માતાજીને ચિંતા હતી. ત્યારે માતાજીને એમ કીધું કે જે જોડી ફેરવો છો એમાંથી એક પ્રસાદનો રોટલાનો એક ટુકડો આપો મને. માતાજીએ એ પ્રસાદના રોટલાનો ટુકડો આપ્યો બાપુને. બાપુએ ટુકડો ખાધો. થોડી જ ક્ષણોમાં બાપુનો તાવ ઉતરતો ગયો અને તબિયત એકદમ બરાબર થઈ ગઈ. ઊભા થઈ ગયા. અને ત્યારે માતાજીને આ ચમત્કાર જોઈને અખંડ સેવા કરવાનો એમનો દીવડો પ્રગટ્યો. આ કાર્ય આગળ વધતા બાપુએ અને માતાજીએ નિર્ણય નક્કી કર્યું કે અહીં અમારે મંદિર બનાવવું છે અને એની પૂજનની તૈયારી કરી, પાયાવિધિની તૈયારી કરી. ત્યારે એક દિવસ કોઈ ભૂખ્યા દંપતી અહીં મંદિરે પધાર્યા. બાપુ જમવા બેસતા હતા. હજી જમવાની થાળીમાં પેલું પરોઠ ભરે ત્યાં દંપતી ભૂખ્યા અહીં પહોંચ્યા. બાપુ એમને ખૂબ પ્રેમથી જમાડ્યા. મિત્રો, આ કોઈક ભૂખ્યાની જ્યારે આપણે આંતરી ઠારીએ તો એની કેટલી મોટી દુઆ કામ આવતી હોય છે. આ દંપતીએ જ્યારે ભોજન લીધું અને એમના અંતરાત્માથી દીવડો પ્રગટ્યો. એમણે બાપુને કીધું કે થોડાક ભાતનો પ્રસાદ આપો. આ ભાતનો પ્રસાદ લીધો અને દાણા થોડા અહીં નાખ્યા અને કીધું બાપુ અહીંયાથી તમે મંદિરનું નિર્માણ આ ભૂમિ પર કરજો. રામાધણી સાક્ષાત આવશે અને તમારું મંદિર ભવ્ય બની જશે. આ સાક્ષાત વીળું જ્યારે દર્શન થયા બાપુને અને બાપુએ આ મંદિરનું કાર્ય ચાલુ કર્યું. મિત્રો, અને ધીરે ધીરે આગળ વધતા આ મહાન મંદિર આજે આપણી સામે જે દર્શન કરી રહ્યા છે એનું નિર્માણ થયું. પણ એના પાછળ પણ એક જબરજસ્ત જીવંત દાખલો આ મંદિર નિર્માણમાં પણ છે. હું તમને કદાચ વાત કરીશ તો વિચારશો કે હડમતિયા ગામ સાથે જે વ્યક્તિને કોઈ નાતો નથી, હડમતિયાના કોઈ વ્યક્તિ સાથે જેમનો પરિચય નહોતો, મોરબીના પાદરે ક્યાંક પોતાનો રોટલો રડતા એ વ્યક્તિને રામાધણીએ જગાડ્યો કે જા હડમતિયાની ધરતી પર તારે કોઈક લાભ લેવાનું રાહ જોવાઈ રહ્યું છે. અને એ વ્યક્તિ આ હડમતિયાના કોઈક એકાદ વ્યક્તિના પરિચયમાં થોડોક આવ્યા હશે અને આ મંદિર નિર્માણમાં ₹1,51,000 જેમણે યોગદાન આપ્યું. એવો નહીં મોરબી જિલ્લાનો વતની, કચ્છ જિલ્લાનો વતની વ્યક્તિ અને જ્યારે આ મંદિરના નિર્માણમાં આટલું મોટું યોગદાન આપ્યું એવા શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ સોલંકી અહીં જે આપણી વચ્ચે હાજર છે, જે આ સાક્ષાત પરચો આ રામાધણીનો છે, બિપિનભાઈના સંપર્કથી આવેલા. આ નરેશ મુનિની 12 વર્ષની લગલગાટ તપસ્યા, વરસાદ હોય, તડકો હોય, ભીંજાતા ભીંજાતા એ રોટલો લઈ આવે અને અબોલ જીવડાઓને, જાનવરોને ખવડાવતા એવો આનંદ લેતા, પોતાની ભક્તિમાં લીન રહેતા. આ 12 વર્ષની તપસ્યામાં એમને હડમતિયાના સમસ્ત ગામવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ સહયોગ મળ્યો છે. અને એક ગામ તાંતણે બાંધી ખભે ખભા બાપુ સાથે મિલાવી, બાપુ આપ આગળ વધો, અમે આપની નિશ્રામાં તમામ સહયોગો આપશું. આજે આ ધરતી પર આ જેમણે મોટી તપસ્યા કરી છે એવા આ ધરતીના પનોતા પુત્રનો જ્યારે સન્માનનો અવસર આવી રહ્યો છે ત્યારે હું નાનકડી વાત કહીશ કે આ મંદિર રામાધણીના આશીર્વાદથી જ્યારે ચાલી રહ્યું છે, નાનો માણસ કદાચ ₹1 અહીં ધરે છે તો પણ એ મહાન પ્રસાદ તરીકે ગણાય છે. આપ ગામવાસીઓ જો આપની ધરતી પર આવા યુવાન સંત હાજર હોય, આવા સાક્ષાત પરચા હોય તો આ મંદિરના તમામ કાર્યમાં તમે તમામના હૃદયની ઉદાર જોડી ખુલ્લી મૂકી દેજો અને આ મંદિરના નિર્માણ કાર્યમાં જે સેવા ભક્તિ ચાલતી હોય, જે રામરોટી ચાલે છે, હરિહર ચાલે છે, એમાં યોગદાન આપી આપ સાચા રામાધણીના આશીર્વાદ લેજો. આજે આવા વ્યક્તિનો જ્યારે સન્માન કરવો છે ત્યારે હું વિનંતી કરીશ બાપુ નરેશ મુનિ આપ 2 મિનિટ માટે અહીં પધારો. બાપુના સન્માન પહેલા માન્ય શ્રી ભરવાડ સાહેબ 2 शब्दों बापू માટે કહીશ કે नदी में जो बहता है उसे नीर कहते हैं, नदी में जो बहता है उसे नीर कहते हैं, सरहद पे जो लड़ता है उसे वीर कहते हैं, दूध में जो मिले चावल तो उसे खीर कहते हैं, और नरेश मुनि जैसा संत मिले तो उसे आप आपका तकदीर कहते हैं, अपना तकदीर कहते हैं. मित्रों, આ જીવનમાંથી કંઈક પ્રગટાવવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક સમજવાનું છે. અને કવિ કહે છે કે સુગંધ વિનાના પુષ્પની કોઈ કિંમત નથી,
સુગંધ વિનાના પુષ્પની કોઈ કિંમત નથી, પુષ્પ વિનાના બગીચાની કોઈ કિંમત નથી. લાખ વૈભવ ભલે હોય જીવનમાં, પરંતુ ધર્મના સંસ્કારો વિનાના જીવનની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. આજે આ 12 વર્ષની જે મહાન તપસ્યા થઈ છે, એ તપસ્યાનો જ્યારે સન્માન કરવો છે મિત્રો, આ સન્માન એવું થવું જોઈએ, તમારા હૃદયથી તાળીઓનો ગડગડાટ એવો વાગવો જોઈએ, પોખરણગઢ સુધી તાળીઓ પહોંચવી જોઈએ. આ હૃદયમાં 12 વર્ષની તપસ્યાનો તમારો પ્રેમ અહીંયા અંકિત થઈ જવો જોઈએ. હું વિનંતી કરીશ, પ્રથમ મનુભાઈ સરપંચને વિનંતી કરું છું, સરપંચ શ્રી સાહેબને કંઈ પધારો અને આપ બાપુનું સન્માન કરો. મનુભાઈ સરપંચ શ્રી. પછી વિનંતી કરું છું શ્રી બિપિનભાઈ હળમતિયાવાળા, આપ પધારો અને બાપુનું સન્માન કરો. જબરદસ્ત તાળીઓનો ગડગડાટ સાથે આપ એમનું સન્માન કરજો, જેમણે આ દીવડો પ્રગટાવ્યો છે, અખંડ ધૂણી જગાવી છે. આવા તપસ્વી મહાત્માનો આપણે સન્માન કરવો છે. બોલો બોલો શ્રી રામદેવ પીર મહારાજ કી. ધન્યવાદ. વિનંતી કરીશ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ સોલંકી કચ્છવાળા, એમને વિનંતી કરીશ કે એમનું સન્માન કરો. રની વિનંતી કરીશ શ્રી ગોવિંદભાઈ લજાઈવાળાને કે એમનું સન્માન કરે. બોલો બોલો શ્રી રામા પીર કી. ત્યારબાદ વિનંતી કરીશ શ્રી રતિભાઈ મંત્રી શ્રી. બોલો શ્રી રામા પીર કી. વિનંતી કરીશ જેમલભાઈ ભરવાડભાઈ, જેમલભાઈ ભરવાડ હરમતિયાવાળા. બોલો શ્રી રામા પીર કી. પધારો માતાજી નિર્મળા દાસજી કે જેમણે આ સંસારનો મોહ માયા ત્યાગ કરી અખંડની જેમણે ધૂણી દુખાવી છે. પધારો માતાજી. બોલો બોલો રામા પીર કી. વિનંતી કરીશ દયાબેન ગોવિંદભાઈ લજાઈવાળાને કે પધારો અને માતાજીનું સન્માન કરો. દયાબેન પધારો. નારી તું નારાયણી આ ભારત વર્ષની ઉક્તિ છે, અને જે દેશની નારી શક્તિ પરમારથના કામમાં આગળ વધે, રાષ્ટ્રનો ચોક્કસ ભવ્યથી ભવ્ય યુગનો નિર્માણ થાય છે. પધારો માતુશ્રી દયાબેન. બોલો રામા પીર કી. ત્યારબાદ વિનંતી કરીશ રેખાબેન બિપિનભાઈ હળમતિયાવાળાને કે પધારો અને આપ એમનું સન્માન કરો. ત્યારબાદ રમાબેન રતિભાઈ અને મધુબેન જેમલભાઈ પણ અહીં ઉપસ્થિત રહેજો, આગળ પધારજો. જરા ઝડપ રાખજો, આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરવું છે. કલાકારોની કલાની શક્તિનો આપણે લાભ લેવાનો છે. રેખાબેન બિપિનભાઈ, ત્યારબાદ રમાબેન પણ અહીં આગળ આવજો. રમાબેન રતિભાઈ અને મધુબેન જેમલભાઈ આપ પણ પધારજો. પધારો રેખાબેન. બોલો બોલો શ્રી રામદેવ પીર મહારાજ કી. વિનંતી કરીશ રમાબેન રતિભાઈને પધારો. બોલો બોલો રામા પીર કી. મધુબેનને વિનંતી કરીશ. બોલો રામા પીર કી. માતાજી 1 મિનિટ ઉભા રહેજો. બાપુ અહીં પધારો. આપ બાપુ. જેમણે કઠોર તપસ્યા 12 વર્ષ સુધી કરી છે મિત્રો, વરસાદ હોય, તડકો, છાંયડો હોય, એ જ જેવો નામ છે એવી જ નિર્મળતાથી આ સેવાની ધૂણી દખાવી છે. અને 12 વર્ષની જે મહાન સેવા કરી છે, ત્યારે હું હળમતિયા ગામવાસીઓ, જે આજુબાજુના ગામવાસીઓ જે પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, વિનંતી કરીશ કે 12 વર્ષની સેવાનો
જ્યારે આજે સન્માન કરવાનો અવસર આવ્યો છે ત્યારે બિપિનભાઈ અહીંના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે આપ સૌ પોતાના સ્થાન ઉપર 2 મિનિટ માટે બધા ઊભા થઈ અને આપણે આ બાપુશ્રીને એક હૃદયના ઉમળકાથી એમને તાળીઓના ગડગડાટથી બધા પોતાના સ્થાન પર 1 મિનિટ માટે ઊભા થઈ અને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે એમનું સન્માન કરીશું. જબરજસ્ત. અને આપ ઊભા રહેજો. હું એટલું જ કહીશ બાપુ कि मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है, जो औरों को जीवन देता है. धन्यवाद. હવે આપણે આજના કાર્યક્રમમાં આગળ વધીએ. આપની સેવાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે જ્યારે કલાકારો સન્માનીય શ્રી ખીમજીભાઈ ભરવાડ અને એમની ટીમ પધારી છે. ખીમજીભાઈ, આપના માટે કદાચ હું નવોદિત છું. આપની કલાનો સ્ત્રોત વરસાવો પહેલાં એટલું જ તમારા માટે શુભેચ્છા સાથે हड़मतिया धरती पर एटलू ज कहीश भरवाड़ साहब, कला से कलाकार को सजाया जाता है, कला से कलाकार को सजाया जाता है, कला से श्रोताओं को हंसाया जाता है. कला तो वो जज्बा है मेरे दोस्त, एक कांच को कोहिनूर बनाया जाता है, एक कांच को कोहिनूर बनाए. धन्यवाद. आप सबनो खूब खूब आभार. बोलो श्री रामदेव पीर महाराज की. धन्यवाद. हरि हरि बोल रामचंद्र भगवान की, द्वारकाधीश की, सत रामदेव जी महाराज की, हनुमान जी महाराज की जय, सर्वशक्ति मात की, खोड़ियार मात की, मोगल मात की, नागबाई मात की, चामुंडा मात की, सत्य सनातन धर्म की जय. अपने अपने माता पिता गुरुदेव की, सदगुरु महाराज की, एक भगवान की. हरि ओम. हरि ओम नमः पार्वती पते. हर हर महादेव हर. ત્યારે અહીંયા પરમવંદનીય સંતોના સન્માન થયા અને એમાં રામદેવજી મહારાજનું ધામ અને ઠામ એવું સુંદર મજાનું દેવળ છે. દર્શન કરવા જાય એટલે આપણને એમ થાય કે બાબાજી હમણાં અહીંયા આવ્યા છે, નવા રૂપ નવા દિવેલ છે ત્યાં. ત્યારે એમણે આંગણે એમના સાનિધ્યમાં સંતોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જ્યારે જગદંબાને યાદ કરી ત્યારબાદ ગણપા ગણપતિ મહારાજની વંદના, પછી ડાયરો જાય, આપણને મોજ પડે એવી રજૂઆત. ત્યારે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्मं तस्मै श्री गुरुदेव नमः.
या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता ॐ नमस्तस्यै 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 नमो नमः। माड़ी तू करणी तू कुलदेवी अन माड़ी करणी तू करणे साय माड़ी जार जगमा तू जोगणी मात परगट पिछड़ा माड़ी जगदम्मा तू जोगणी अन माड़ी जपिए तिहारो जा रे दिवा तोड़ा बोले मात परगट आपया कोई नहीं